તો આપણે જાગી ગયા છીએ અને વાગી ગયા છે 10. આજે પણ ઉઠવામાં લેટ થઈ ગયું કારણ કે રાત્રે સૂવામાં લેટ થયું હતું. એડિટિંગ કરતો હતો. એડિટિંગમાં શું નવું નવું આપણે શીખી છીએ એટલે. તો ચાલો તૈયાર થઈ જાય અને કમ્પ્લીટ થઈ પછી તમને મળું. રીલા શું કરસ? ભાઈ આમાં વ્યસ્ત છે. એ નથી આપણે પણ કાઢવું. નો 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 એ નથી કાઢવું આપણે. પપ્પા હજી ભાઈ આપણે નાવાનો વારો ન થયો કારણ કે હજી આપણે ગરમ પાણી મૂક્યું છે. ગીઝર આપણે ફિટ નથી કરાવ્યું. નીચે ગીઝર ફિટ થઈ ગયું. મારા રૂમમાં હજી નથી કર્યું મેં. તો પાણી મૂકવું પડે ને આપણે કારણ કે ઉપર તો ઠંડુ પાણી છે. હા, ઠંડા પાણીથી નાહી તો પછી આપણે શરદી થઈ જાય ને દવા લેવા જવી પડે. તો ખોટા ખર્ચા નહીં કરવાના. ચાલો. સવારમાં બાળકો ઉપર ચિલ્લમ ચિલ્લા કરવાથી એના માનસિક સંતુલન ઉપર અસર પડે છે. માનસિક સંતુલન તમારું તો આમ જાય છે. એ તમારે સમજવું જરૂરી છે. બાળકો ઉપર ભાઈ બૂમા બૂમ ન કરવાની હોય, બરાબર ને? બાળકો છે, બાળકો કોને કહીએ? મોટા હોય ને કંઈક કહીએ તો આપણે બે ધોલમાં નાખીએ. હવે કાંઈ નાનાને તો કંઈ કહેવાતું નથી. અત્યારના જમાનામાં મોટાને કાંઈ નથી કહેવાતું. ભાઈ ધોલમાં નાખી સામે બીજી 4 ધોલમાં આવે. તમને એમ થતું હશે કે રોજ કેમ અક્ષયભાઈનો ફોન આવે, દર્શનભાઈ ત્યાં જવાનું હોય, જીતેન્દ્રભાઈ વગેરે વગેરે. પણ અમારે જે નવું સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું છે એના રિલેટેડ અમે લોકો ભેગા થતા હોય અને વાતચીત કરતા હોય કારણ કે એ આગળ પ્રોસેસમાં છે. તો જેમ બને એમ વહેલું એ પૂરું થાય તો આપણું કામ ચાલુ થાય આગળ. એટલા માટે અમે ભેગા થતા હોય. મેં કીધું અપડેટ એક આપી દઉં. ચાલો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ. ચાલો ભાઈ, તો આપણે નીકળી ગયા. એની માને નીકળી ગયા છીએ. મને એવો આભાસ થાય છે કે પાછું એકવાર કદાચ આપણે અમદાવાદ જવું ન પડે તો સારું. જોઈ હવે પછી કઈ સિચ્યુએશન થાય છે, શું થાય છે, પછી આપને આગળ ખબર પડે. ખાડાસ, નાના મોટા ખાડાસ, નાના ખાડાસ, મોટા ખાડાસ, ઘણા બધા ખાડાસ છે અહીંયા ગાઈસ. ઓ ભાઈ જો જો. તો ભાઈ કાલે ડૉક્ટરે ના પાડી હતી MRIની બધી વસ્તુ કરવાની. આજે કીધું છે એટલે આજે કોલ આવશે એટલે આજે જવાનું છે. વળી પાછું કાલ તમને કીધું તું મેં તો બધા વિચારતા હશે કે ભાઈ કે તો છે પણ ગયા કેમ નહીં, એટલા માટે. Today is very hectic day, so let's watch how I will manage today and I will try my best to speak in English today if possible. If તો ચાલો ભાઈ, હવે અમે બે ભાઈ નીકળી ગયા છીએ. એક કામ કરવા માટે. પવન ફૂલ છે, તમને અવાજ નહીં આવે. મારે ધીમે ધીરું કરવું પડશે. રવિભાઈની દુકાન આગળ જાય છે. હમણાં જઈ અને પછી તમને મળું. ત્યાં સુધી તમે રસ્તાનો વ્યૂને એન્જોય કરો.
આવી ગયા છીએ રવિભાઈ ને ત્યાં. આ છે વિશાલભાઈ, રવિભાઈના મોટા ભાઈ, કરતા હરતા. આ છે નાના ભાઈ, બધી સહન કરતા. પાણીપુરી ખાને ચલો ગાઈસ. અક્ષયભાઈ પાણીપુરી ખવડાવવાના છે આજે. બધું હું જ ખવડાવું, આ તાર ખવડાવવાનું. ઓલા બે જ બાકી બોલાવે. અક્ષય પાણીપુરી ખાઈ રહ્યો છે. અક્ષયભાઈ ચોકલેટ ખાઈ રહ્યા છે. તીખું લાગ્યું? ચાલો ભાઈ, તો ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. અને આજે તો બીજું કંઈ કામ થયું નથી. હોસ્પિટલે ભાઈનો હજી ફોન ન થયો. હમણાં થોડીક વાર પહેલાં ટૂંકમાં આવ્યો હતો, પણ એવું કીધું કે હું ફોન કરું ત્યારે આવજે, પણ હજી કાંઈ ફોન આવ્યો નથી. તો વેઇટ કરીએ આપણે. કદાચ આજ સાંજ સુધીમાં, અત્યારે મોડી રાત સુધીમાં ફોન આવી જાય, અથવા તો હવે પછી કાલ સવાર ઉપર જ જશે. જોઈએ હવે ક્યારે ફોન આવે. કેમ કે ચાર્જર આપણું જે છે એ ખરાબ થઈ ગયું છે, એટલા માટે નવું લેવાનું છે આપણે. બહુ ખર્ચા થાય છે ભાઈ. એક તો પૈસા ઘડી વળી પપ્પા આગળથી લેવા પડે છે. ખાડાસ પાછા ખાડાસ ચાલુ થઈ ગયા છે. નાના નાના ખાડા એની માને, મોટા મોટા ખાડા હે. ઓ ભાઈ ભાઈ ભાઈ, મોટા મોટા ખાડા આવે ભાઈ. હવે તો એ જો 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 નવું વાવાયું હો ભાઈ. તો ચાલો ભાઈ, ઘરે પહોંચી ગયા છીએ. નાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે જમવામાંથી પાઉંભાજી અને સેન્ડવિચ તો જમી લીધું છે. જમીને ઉપર રૂમમાં આવ્યો છું. હવે ત્રિષા અને જીવ બે બારે બેઠા છે, તો ઘડીક બારે બેસીશ, થોડીક વાતો ચીતું કરશી અને પછી અમે સૂઈ જશી. એ લોકો મારે તો એડિટ કરવાનું છે, નહીં તો સવારે વ્લોગ ન આવે. બરાબર? સારું, ચાલો. તો આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા, કમેન્ટ પણ કરતા જાવ યાર. બરાબર? સારું, ચાલો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, બાય બાય. પાણી તો અડ્ડા છે, કહી દે જીવ. એ જીવ કહી દે, પાણી તો અડ્ડા છે.